હેલો ફ્રેન્ડ્સ, આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સની સમજ છે એ કાલે મેળવી લીધેલી હતી. એના એક્ટિવ હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈ લીધેલા હતા. એનું હવે પેસિવ વાક્ય બનાવશું અને પેસિવ હકાર નકાર પ્રશ્નાર્થ WH અને હુની વાક્ય રચના મેં અહીંયા લખેલી છે, જે તમારી ફેર બુકમાં લખી લેશો. લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિસ. પહેલું વાક્ય છે એ મેં કાલે લખાવેલું હતું. ધ ગવર્મેન્ટ વિલ હેવ ફિનિશ્ડ ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ બાય 2021. પેસિવ બનાવવું હોય તો સૌથી પહેલાં તો તમારે શું આગળ લેવું પડશે? કર્મને. કર્મ શું છે? ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ. એને આગળ લખશું. પછી તમારે ટુ બીમાં વિલ અથવા તો શેલ આપેલું જ હશે, એટલે આપેલું છે વિલ, ફરજિયાત હેવ. પેસિવ બનાવવું હશે તો તમારે શું કરવાનું છે? કર્મને આગળ લ્યો, શેલ અથવા તો વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા V3 વત્તા બાય વત્તા કર્તાની કર્મ અથવા તો નામ વત્તા અધર વર્ડ્સ. હવે આપણે પેસિવ બનાવીએ છીએ તો સૌથી પહેલાં કર્મ વત્તા વિલ વત્તા હેવ. અહીંયા શું લગાડશું? બીન. V3 છે ફિનિશ્ડ. કોના દ્વારા? તો કે બાય ધ ગવર્મેન્ટ. અન્ય શબ્દ લખી નાખો, બાય 2021. એ જ રીતે નકાર બનાવવું હોય તો ચેતેશ્વર પૂજારા વિલ નોટ હેવ ગોટ મેની એવોર્ડ્સ ઇન વન ડે ક્રિકેટ બાય 2020. હવે આમાં કર્મ શું છે? તો કે મેની એવોર્ડ્સ. એને પહેલાં લઈ લ્યો. મેની અવોર્ડ્સ. તમને આપેલું જ છે વિલ પછી નોટ હેવ બીન ગોટ બાય. નામ આપેલું છે એટલે લખવું પડશે નામ, ચેતેશ્વર પૂજારા. અન્ય શબ્દ છે એ જોડી જ દેવાના છે. ઇન વન ડે ક્રિકેટ બાય 2020. એના પછી ક્વેશ્ચન છે, સાદો પ્રશ્નાર્થ. મે ધ ટીચર હેવ ફિનિશ ધ સિલેબસ બાય નેક્સ્ટ મંથ. વાક્યને તમારે પ્રશ્નાર્થ પીવીમાં ફેરવવું છે તો શેલ અથવા તો વિલ આપેલું હોય અથવા તો મોડલ ઓક્ઝિલરી. અહીંયા મેં મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરેલો છે. મે એટલે વાક્ય મેથી બનશે. મે પછી શું લેવાનું છે? તો કે કર્મ. અહીંયા કર્મ શું છે? તો કે ધ સિલેબસ, એટલે મે ધ સિલેબસ. પછી હેવ ફરજિયાત શબ્દ બીન. V3 આપેલું છે ફિનિશ્ડ બાય ધ ટીચર. અન્ય શબ્દ જોડી દો, બાય નેક્સ્ટ મંથ. એના પછી મેં નીચે લીધેલા છે WH અને વુ વાળું વાક્ય. વેન વિલ ધે હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ વર્ક. તો WH છે તો WHમાં તમારે WHને એમને રાખવાનું છે, એટલે વેનનું વેન. એના પછી તમે ટુ બી એમને રાખશો વિલ. એના પછી તમે કર્મને આગળ લેશો. કર્મ શું છે આ વાક્યમાં? તો કે ધ પ્રોજેક્ટ વર્ક. શબ્દ આપેલો જ છે હેવ બીન કમ્પ્લીટેડ બાય. ધે આપેલો છે કરતા, એનું શું થઈ જશે? ધેમ. પ્રશ્નાર્થ. ત્યારબાદ છે વુ મસ્ટ હેવ વન ધ ફાઇટ વન્સ અગેન. તો વુ છે એ આપણે કાઢી નાખવાનું છે પેસિવમાં. એની જગ્યાએ આપણે શું લખશું? બાય હુમ. ટુ બી ક્યુ છે અહીંયા મેં મસ્ટ લીધેલું છે, મસ્ટ.
કર્મને આગળ લઈ લ્યો. ધ ફાઇટ હેવ ફરજિયાત શું મૂકવું પડશે? બીન વન વન્સ અગેન. બાય whom must the fight have been won once again? પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થાય, તમારી નોટમાં ઉતારાઈ જાય પછી તમે નવો ટોપિક શરૂ કરશો. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. આપણે ગઈકાલે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ જોઈતી, ત્યાર પછી આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જોશું. અહીંયા મેં તમને ખ્યાલ આપેલો હતો કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં મોડલ ઓક્ઝિલરીઝ વત્તા બી આવશે, જ્યારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં મોડલ ઓક્ઝિલરીઝ વત્તા હેવ વત્તા બીન. પેસિવ કરવું હોય તો કુડ બી એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ થાય મિત્રો, અને પરફેક્ટ કરવું હોય તો કુડ પ્લસ હેવ પ્લસ બીન એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી થશે. આ ટોપિક મેં તમને 11મા ધોરણમાં પણ કરાવેલો છે. એની વાક્ય રચના છે એ શેમાં આવે છે તો કે ફરીથી યાદ કરાવી દઉં. લેંગ્વેજ ફંક્શન છે કન્ડિશન ઇન પાસ્ટ, એટલે ભૂતકાળની કોઈ કન્ડિશન હોય તો તમે આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરી શકો છો, જેના કીવર્ડ્સ છે ઇફ અથવા તો હેડ. વાક્ય રચના એવી હોય હકાર. મોસ્ટલી તમને આમ જ પૂછાય છે, વધારે પડતું નકાર કે પ્રશ્નાર્થ પૂછાતું નથી, છતાં પણ આપણે એના એક એક વાક્ય જોઈ લઈશું. અત્યારના ફક્ત મેં એવી હકાર અને પીવી હકાર કરેલું છે, કારણ કે આ વાક્ય રચના મેં તમને કન્ડિશન ઇન પાસ્ટમાં પણ શીખડાવેલી છે. એવી હકારમાં ઇફ અને હેડ શબ્દ હોય જ છે, ત્યાંથી જ વાક્ય રચના શરૂ થાય છે. એના પછી છે કર્તા પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ. હવે પીવીમાં જોશું તો શું ફેર, તો કે કર્મ વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન. જો પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે એવું જ છે, પણ અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝમાં ઘણા બધા આવી શકે, ત્યાં પણ ફેરફાર થઈ શકે છે, એટલા માટે મેં બે અલગ લીધું છે. અને પ્લસ અહીંયા તમને કન્ડિશન ઇન પાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે એ પણ ફરીથી યાદ કરાવડાવી દઉં. જો આમ થયું હોત તો આમ થાત, એ આપણે સમજ છે એ કન્ડિશન ઇન પાસ્ટમાં મેળવી લીધેલી હતી, એ જ અહીંયા છે, એટલે વાક્ય રચના ક્યાંય પણ ડિફર થતી નથી. સૌથી પહેલાં લેશું કર્મ પ્લસ મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ અથવા તો નામ હોય તો નામ પ્લસ અધર વર્ડ્સ. આના બે વાક્ય મેં ઉદાહરણ તરીકે લીધા છે મિત્રો. એનું પેસિવ આપણે પ્રયત્ન કરીએ બનાવવાનો. ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ. જો રાજે સખત મહેનત કરી હોત તો. હી કુડ હેવ ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ. તો તેને ડિસ્ટિંક્શન માર્ક મળી શકત. હવે તમને યાદ આવતું હોય તો કન્ડિશન ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કન્ડિશન રાખેલી હોય તો તમારે આ પ્રકારની વાક્ય રચના છે એ આપણે શીખી ગયા છીએ. ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ. પેલા વાક્યને તમારે એમને જ રાખવું પડે, કારણ કે તમારે અહીંયાથી જ ચેન્જ કરવાનો છે, એટલે તમારે અહીંયા જ પેસિવ વોઇસ માટેનું કર્મ હશે, પહેલાં વાક્યમાં હશે નહીં. બટ ઓબ્વિયસ છે તમારે બીજા વાક્યને જ્યાંથી જોડો છો ત્યાંથી પેસિવ વોઇસ બનાવવાની શરૂઆત કરવાની છે. અહીંયા ડિસ્ટિંક્શન માર્ક્સ છે એ તમારું પેસિવ છે, એને આગળ લઈ લ્યો. ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ. જો રાજે સખત મહેનત કરી હોત તો. ડિસ્ટિંક્શન માર્ક્સ પછી અહીંયા મોડેલ ઓક્ઝિલરી કઈ આપેલી છે મિત્રો, તો કે કુડ. એના પછી શું મૂકવાનું થાય છે? હેવ. એના પછી ફરજિયાત શબ્દ પેસિવ માટેનો બીન. એના પછી V3 ગોટ. કોના દ્વારા? તો કે બાય હિમ. તો આ તમારું થયું મોડેલ ઓક્ઝિલરીનું અનેક કન્ડિશન ઇન પાસ્ટનું વાક્ય. તમને
આવી રીતે આપેલું હોય કન્ડિશન ઇન પાસ્ટમાં ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ અલ્પવિરામ, તો તમે બંને રીતે વાક્ય બનાવી શકો છો. પેસિવ પણ બનાવી શકો અને એક્ટિવ પણ બનાવી શકો. અહીંયા આપણે એક્ટિવ છે એ વાક્ય રચના શીખી ગયા છીએ, પેસિવ બનાવતા શીખીએ છીએ. સેમ એઝ અહીંયા બીજું વાક્ય લીધું છે, હેડ મિલ્ખા સિંઘ રન ફાસ્ટ હી કુડ હેવ સિક્યોર્ડ ધ ગોલ્ડ મેડલ. હવે પેલું વાક્ય છે એ શું રહેશે? તો કે જેમ છે તેમ, હેડ મિલ્ખા સિંઘ રન ફાસ્ટ. પછી તો કે બીજા વાક્યમાંથી કર્મ ગોતો, તો અહીંયા કર્મ શું થશે? ધ ગોલ્ડ મેડલ. પછી અહીંયા મોડેલ ઓક્ઝિલરી કયું આપેલું છે? તો કે કુડ. એના પછી શું મૂકવાનું છે? હેવ. પેસિવ હોય તો બીન. સિક્યોર્ડ V3 પણ આપેલું જ હોય છે મિત્રો, સિક્યોર્ડ બાય હિમ. આટલું રાખીએ છીએ. ન સમજાય તો મને મેસેજ કરશો. આની ઉપરાંત ગ્રુપમાં આજે પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સના ફોટો છે એ મૂકું છું. ખાસ પ્રેક્ટિસ છે એ તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે. થેન્ક યુ.